બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ। કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જશો? તો અત્યારે સવારમાં આપણે આવી ગયા છીએ ગોડાઉન ને આપણી રિક્ષા ને કાલે જો ચક્કર ધોઈ નાખી એ ગારાવાળી ભરી હતી આખી। કાલ તો 5 દીથી એમના પડી હતી, નકરી ધૂળ જ ચડેલી હતી, તો કાલ રાતે આપણે ધોઈ નાખી। અને આ છે સોહિલભાઈ એમનો બોલેરો, હમણાં કોલ કરી લઈએ ક્યાં હે એરિયા। બાકી આપણે તો આ બેઠા જો અહીંયા રિક્ષામાં, હમણાં કંઈક વિડીયો જોઈ એડિટ બેડિટ કરશી, કંઈક કરીએ હાલો બેઠા બેઠા, બાકી ફેરો બેરો આવશે જાસી। તો ગાઈસ અત્યારે આપણે એક ફેરો ભરવા જઈએ, તો ભરતાવી તો નીકળી ગયો આર્યો હાઈવે, ભરતાવી ફેરો આપણે ગાઈસ અત્યારે ફેરો ભરી નીકળી ગયો। એક બોક્સ છે એ લઈને જઈએ આપણે, પહેલા જે આર્યો રસ્તો પહોંચી જાય ખાલી કરવા। ગાઈસ અત્યારે આપણે ફરવા આવ્યા હતા ને આપણી રિક્ષા ભરાઈ ગઈ છે। આ પડી આપણી રિક્ષા જોઈ લો, ફૂલ લોડેડ કરેલી છે, તો ખાલી કરી આવી। તો આ ખાલી કરીને પછી આપણે જવાનું છે ઘરે, કારણ કે આજે આપણે ગણપતિ બાપાનો જમણવાર છે, તો મને કહે કે ફટાફટ આવી જાજે। તો હાલો હવે આપણે ખાલી કરીને પછી નીકળીએ। તો ચાલો મિત્રો, ફેરા બેરા આપણે કરતા કમ્પ્લેટ અને આજ આપણે ગણપતિનો જમણવાર છે, તો જઈ ઘરે। પેલા શેઠભાઈ રજા લીધી ને તો કે પેલા તું તો કે બહુ રેકડો એ આમાં તો એવું જ છે તા, તો હાલો આયલા જાય। બાકી આ બધે જો આ વાડીમાં કેવું પાણી ભર્યું છે એને, બાકી હાલો આપણે ઘરે પહોંચી જઈએ। ગરમી થાય ફૂલ, એમ તો ખાડા ખડિયા વાળો રસ્તો રહ્યો ને, બીજા ગેરમાં જ હાલે જો, કેવા ખાડા હે, રોડ નથી બનાવી શકતા, નકામા નો કહેવાય। એટલે આમ કોઈ પાલટી આવી હોય ને તો આમને ઇમ્પ્રેશન આયા જ ખરાબ થઈ જતી હોય છે, કે છે રોડ ન બનાવી શકા હોય એ હું સારી ટાઇલ્સ બનાવવાના એ વાત બરોબર છે અહીંયા। તો હાલો આપણે પહોંચી જઈએ ઘરે। તો અત્યારે જો શાક ને એવું બનાવવાનું ચાલુ છે, તો હાલો આપણે અત્યારે જો આગળ ઊભા રહીને મદદ કરવાની છે। શાક ને એવું બનાવે છે મહાદેવલાલ, આપણા બાબુ શેઠ બેઠા સમ મહારાજ આવા, એને કઈ કરવાનું જ હોય એવું કરે। જો આ બધા ચાપડી બનાવે છે, આવા જગાલાલ જો લોટ બાંધે। જોડતો ને એલા ચંદિયા વચ્ચે આવ। લાભાઈ Holy, holy mama, holy mama,
હા મામા હા લે પડા જા જા તો ફાઇનલાઇઝ આજનો દિવસ આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે અને આગળના હજી કાંઈક સીન હતા આપણે હાઈન પડી ગઈ રાત પડી ગઈ લીધા નથી કારણ કે ટાઈમ મળ્યો નહીં કામ હતું એટલું અને ગરબા અત્યારે ચાલુ છે તો ફરી પાછા આપણે એક નવા વિડીયોમાં મળશી તો જય માતાજી